લાગે તમને શું લાગે હંદાઈને મેકઅપ વાળી લવાય મેકઅપ લાવી છે. ગુડ મોર્નિંગ શુભ સવાર, કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં છે ને મજામાં રહેવાનું આનંદ બ્લોગની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજમાં મારા વાલા બહ પાટીને ધબધબાટી એમ દો કાલે વરસાદ આવી ગયો અને આજમાં આવવાનો છે એવું લાગે છે. વાતાવરણ જોતા મને વરસાદ આવી છે ને એવું લાગે છે. આમ બધી આમ જો ખુલ્લું ખુલ્લું વાતાવરણ થઈ ગયું ભયંકર અને વાદળા વરસાદ ને એવું આવે છે. અને ગરમી એટલે ગરમી આમ જો તહેલું નથી હાલતું, પાંદડું નથી હાલતું યાર, પવન એક જરાય નથી. અમારે હજી એ નેન્સી બેન ટકલું બસ અહીંયા આવો બધાને જય માતા જય દ્વારકાધીશ કી ડાલ જય માતાજી જય માતાજી એમ નહીં જય માતાજી જય દ્વારકાધીશ હા જય એમ જય બટાકાધીશ એટલે કે તમારે સમજી લેવાનું નાના છોકરા છે ને ભગવાનનું રૂપ કહેવાય, બાળા રાજા. બોલતા ન આવડતું હોય વ્યવસ્થિત બધું કરવું પડે. અને અહીંયા જવો તમે આવે છે ફાઇનલી ગાઈસ કન્ટિન્યુ આમાં કંઈક લઈને આવે છે. શું છે આ બધાને જય માતાજી જય દ્વારકાધીશ ને તને હર હરમાં આપણે તૈયાર થઈ જશે. કામ ઘણું ખરું ઉઠવી નાખ્યું પણ બસ એક રેસીપી બાકી છે એ બનાવી જશે. તો લઈ લીધા છે ભીંડા અને છે ને આ 2-3 દિવસથી લાવેલા હતા સાહેબ અને વિડીયો બનાવ. હા અને દેશી છે. આ ભીંડાનું શાક કેવી રીતે બનાવવું, કેમ બનાવવું, તમને અપડેટ આપવામાં આવી છે. પણ એ આ ચેનલની અંદર આમ કોણા હો પછી બી તે હાવ નાના નાના જ છે પણ આમ સાઈઝ આવડી જશે કોને ખબર. આ છે ને ભાઈ આ ભીંડા છે ને મને દીધા વિનોદભાઈ, વિનોદ ફાર્મર, વિનોદ ટેક ટેડિંગ વાળા, એ મતલબ એને દીધેલા છે. દીકરો ઈ જોવે ને તો કે મારું કીધું એમ કે એવો મને કઈ એમ કે મારું કઈ નહીં કેવું, ભલે કઈ ન લે કઈ નહીં કહું એમ કહેવાય. પણ કાંઈ વાંધો નહીં યાર, હાલે બધાની રીતે બધા મહેનત કરે, બધાની રીતે બધાને હાલતું હોય, મહેનત કરવી પડે. બાકી તો બીજું તો શું હોય કહો. પછી તમારા બધાનો સાથ અને સપોર્ટ છે એટલે થેન્ક યુ યાર, ધન્યવાદ તમને બધાને. અમને સપોર્ટ કરો એટલે તમને હંમેશાની માટે આ ઉપરવાળો આવે ને એ સપોર્ટ કરશે. બાકી તો શું કેવું તારે? હવે બનાવ મળીએ તડકો થઈ ગયેલો તો હે પણ હવે હાલશે તો ધીમે ધીમે બનાવું. તો હવે ગરમી કેવી કા ડાયરેક્ટ ઠામું ગયું અહીંયા પવન નથી લાગતો એટલે હાલો તો છે ને ખાય ઓલા મિનિટ આપી નકર મેકઅપ વિવાદ આવે પછી લિફ્ટ ટીપ ને બધું હોય ને ઓલું શું કહેવાય તા મેકઅપ પાલતા છે કે જે એમ આ શું હોય આ ઓલા આપણે બોદર કે બોદાર નહીં ફોન આવી છે દુકાન ખોલશે વિનોદભાઈ, એનો ફોન આવી છે, હજી વાર છે. એટલે બસ કિસના અંદર વ્યવસાય અહીંયા લો ટકો કેમ ધપકાઈ ગઈ થાકી જોઈએ ત્યાં ભેગો હતા તો એ વિડીયો આમ કહેતા છે. એ વિડીયોમાં ખરેખર લાલી પછી પાવડર પછી મેકઅપ હોવો જોઈએ. એ વિડીયો શું કરવા લાવી ચાલો શોખ કોને કહેવાય? માણાને એ વિડીયો ઠંડા મગજવાળા હોય એ જોતા હોય બરાબર, પછી શીખવાવાળા એ જોતા હોય. ખરેખર લિંક આપેલ છે ને એમાં આપણે વ્યવસ્થિત કામ કરવાનું હોય. તો એમાં આપણે મેકઅપ બેકઅપ લાલી બાલી કરીને બેઠા હોય તો ઓલીને કાંટો વાગ્યો કાઢ લેતો તો એવું બધું હોય તો કેમ થાય, જોવું પડે. આપણે કાંઈક કરીશું. કંકુવાળા કરેલા છે માતાજી કે ને હા એટલે એમ છે. તો કાંઈ વાંધો નહીં ફેમિલી, તો કામ શરૂ છે, અપડેટ આપશું. અને મારે કદાચ ને કોટડા દાવાનું થાય, કોટડાથી કરસર દાવાનું થાય તો એવા છે ને આવતા મેકઅપ લેતા પછી આના પછી વિડીયો છે ને આ લિંક આપેલ છે ને એમાં મેકઅપ વાળી જોવા મળશે. કા મેકઅપ કરવા વાળી નહીં લાવી દો પછી ઈ વાંધો પડશે. હે ઈ થાય ને મેકઅપ કરતા કોઈને આવડતું હોય મફતમાં કોક કરી દેતા હોય તો કોક આવી જાય મારી યાર. એટલે કે કાલ ને તો એક દિવસે આમ તો એક દિવસે આવવાનું, એક દિવસ નહીં આવવાનું, એક દિવસ આવવાનું, એક દિવસ નહીં આવવાનું, એક દિવસ આવવાનું, એક દિવસ નહીં આવવાનું, એક દિવસ આવવાનું, એક દિવસ આવવાનું, એક દિવસ આવવાનું, એક દિવસ આવવાનું. કેમ લાગે તમને શું લાગે હંદાઈને મેકઅપ વાળી લવાય? મેકઅપ લાવી છે. કોમેન્ટમાં ખાસ કહીજો તો હાલો તો પછી જોઈએ કેમ થાય. હવે તમે બધા કોમેન્ટ કરશો ને આ નાની ફેસલો આપ્યો પછી મેકઅપનું કંઈક વિચારી ત્યાં સુધી કાંઈ નહીં. હાલો બધા તમારા ઉપર નિર્ભર રાખો. વેલકમ ટુ ગાઈસ દેશી રસોઈ. આજે બનાવીશું આપણે દેશી ભીંડાની કઢી. પછી એ હંધુ આમાં કંઈ કહેવાનું છે તો પછી કોક એમ કે તો ચેનલનું નામ આપા એમ નહીં. આ ચેનલમાં તો પછી એમ ન કહે તો તારી ચેનલનું તે નામ આપી દીધું. એમ ન કહે તો લિંક આપેલ છે એમાં જાવ એમ કહેવાનો મતલબ હું ઓલું તુમડું તોડતે ને ખાઈ જાય જરૂર હતી તપી हटा साबद की घटा मेरे सपनों के रानी तू कब आएगी तू आई है तेरे सतानी जब आई
જલ્દી સલિયા ઓ સલિયા મારે સાયો છે એટલે મને મોજ આવી ગઈ બાકી છે ને વાર બાંધવાનું થતું નથી મેં આસી એને પ્યારો લાગે ઘટા ચા બંધ કી ઘટા હાલે મને અત્યારે મેં કાર કે રહે તો ડાકી દે આપણે પહેલે સપલા પેર બાકી તો હમું બોલતી રહ્યો પેરો કે પેરો કે મગજ મારી થઈ ગઈ એટલે ક્લિપ શરૂ કરી દે આવી ને આવા હું છું એવું છે કાંઈ વાંધો નહીં પછી પહેરે જાઓ હા વેલકમ તો ગાય દેશી રસોઈ કાઠિયાવાડી આજે બનાવીશું આપણે દેશી ભીંડાની કઢી આવડી જો સરસ ઓ વાતાવરણ છું ફેમિલી હું તમને વાત કરું ઓય બાપા ન્યા કેટલી પીડમાં કેટલા વાદળા જાય ગાઈસ તમે જોઈ શકતા છો મારા વાલા કે આમ જો ઓહો એ બહુ બહુ જોરદાર ઓકે બંધ હો અને મારા વાલા વરસાદ આવે કે તો હા ન આવે તો કાંઈ નહીં કાલ આવી જો 5-6 જમણ ન હોય તો હાલશે પણ મતલબ વરસાદ આવવાનો છે તો આવશે તો કરવું હું મારે કહો વરસાદ આવવાનો છે આવશે અને ફેમિલી મસબો જાય છે બતાવું આપણે વિડીયો બનાવતા મસબો બતાવવા આવી જાઓ ગાઈસ એટલા પણ મારું બેટું કાંઈ ડાયમો નહીં જાય ને પાળા કાઢ ફીણા ઉડાડતો જાય કે પાળા સડાતો જાય એ ખબર નહીં પડતી બાકી જાય છે પિસ્કારા મારતો રહ્યો તો એને પવન છે આમો મોજો છે તોય તીન જાય છે ને મને મારા વાલા કોણ સંભળતું છે એ જ ખબર નથી પડતી આમ જો અહીંયા છે 1 2 ને 3 નથી પીડ્યા છે મોજા પાછા વધી જશે દરિયામાં બળ વધ્યું વરસાદનું એમ કે ને ઓ બાપા માય ગોડ તમે જુઓ ફેમિલી ઓ લાલ સટાક આ જો એક શાકમાં નાખ્યું હોય અને પછી બળે ઓહો હું વાત કરી અહીંયા ભાઈ બાકી બહુ ખાડ મજા આવી લાલ મરચા ખાટા મીઠા આવે તીખાઈ ન આવે તમને ખબર નહીં તો કહી દો પછી બહુ તીખા હોય તો તીખા લાગે પણ મને સંભારે કોણ જે સંભારતો હોય કોમેન્ટમાં કહી દેજો સંભારે કોણ અહીંયા પાછા ઝટકા શરૂ છે મને સંભારે ભાઈ કોણ કહેજો કોમેન્ટમાં આ ઓલું છે નામે ભૂલી જવું ગઈશ તમને કીધું ને ઝાડભાઈ નહીં દેખાડ્યા ફેમિલી યાર સોરી બધાને આનું નામ શું છે પાઇનેપલ નહીં ફનાસ આ છે ફનાસ ફેમિલી આ ફનાસ છે અને ફનાસ આવે લાકડું ફાડીને આવે હું વાત કરું તો તમને અને આ છે સોડો એટલે કે ગવાર જેવો સોડો આવે ને આમ ખાવ ને એમ એટલે ફોફું આવું નીકળે એ સોડો આનું શાક બને ઢૈસાનું એટલે કાંઈ ન બને એકયનું અને ખરેખર ફાઇનલી પોરનો વેલો હતો એ અહીંયા પોગી જશે આ થાંભીલે પોગી જો અડી જો ભાઈ તરા હર પગ્યો આમ જુઓ તમને બતાવું કવડો વેલો છો કારેલાનો પોરનો વેલો છે અને મારો બેટો ફેવરિટ વેલો એટલે કે કારેલા ફેવરિટ અહીંયા થળિયું છે આમ જુઓ કારેલું આપણે અહીંયા ખવારમાં તોડીને મેં દીધું ઘરે ખાવા આજે છે કોણ છે આ આપણે કાલે છે કોણ છે એટલે ભાઈ આમાં તો કંઈ છે પણ દેખાય ઇધર છે કે એક અહીંયા છે એક જ અહીંયા છે જરૂર ન હોય ને તેવા તાઈ નહીં હોય ને તેવા બહ બાટીને ધબધોટે આમ જોવો મારા વાલા કેવા બાપ તરીકેની મહેનત કરી યાર સપોર્ટ કરો મારા વાલા સપોર્ટ કરો કન્ટિન્યુ આમ જો મોઢાઈ જોઈ લેવું કેવું મોઢું છે આગળ હાય કેવલ હાય હાય કેવલ મોઢું તો એ એવું છે કા બહુ વાર લાગી છે ગાઈસ ને તડીકો મારા વાલા દુનિયાનો આવડા યાદમાં રજા રાખેલી છે તે મજા કરે રજા નહીં આવે મજા અને મારી બેટી અહીં અમારે થાય સજા જેવું છે કંઈ ખારું હોય છે તો કહેવું કા પછી મારે મીટિંગમાં જવાનું છે આજમાં તો મીટિંગ કરવી જોઈએ કા કોટડા જવાનું છે ઉષા કા કરસા જવાનું છે 2 મિનિટ ઠેકાણ જવાનું તો છે જ તે કાંઈ ન જાવ તો કાંઈ પંખીડા હો પંખીડા તો યુડને જજે પાવાગઢ રે મારી મહાકાળીને જઈને કે જે કરે બેરંબે રે પંખીડા ઓ પંખીડા નામ લીધું ને તો ટીટોડિયું વટવાય મળ્યું અને એટકી થોડીક વધારે આવે છે મને સંભાળવા માંડાણું હે આજ મેં કોક ગાઈસ દુનિયાનું એટલે કે દુનિયાનું પાછી એટકી ને આવતું હેઠકા આવે બાપ આખા હલાવી નાખે ધરબરા એમ કરી નાખી એવો એટકા આવે કા એટકા કેવા આવે મને એટકા કેવા આવે કોઈ ઝોંગો પિત્તલ સંભાળતું છે મને મોટું જબ્બા હમ્માઈ ખોદણી કરતા છે ને હે
હંભારો ને એટલે શું કહેવાય ઈ ગધેડીને કઈ ખબર ન પડી કા કોક તમારી વાતો કરતું હોય કોક યાદ કરતું હોય તમને એટલે આમ હારું હારું યાદ કરતું હોય કે નબળું નબળું આ આવો ને તેવો ને એમ ખોદણી કરતા હોય તો એટકે આવે કે હારું હારું કહેતા હોય ખોદણી કરતા હોય તો અને હારી વાતો કરતા હોય તો એવું છે એ મને ના ખબર ઓય બાપા તમને કોકને કેમેસ્ટમાં કીધું આવડતું હોય તો મારા વાલા ખોદણી કરતા હોય તો એટકે આવે કે હારી વાતો કરતા હોય તો એટકે આવે કોક કોમેન્ટમાં કહેજો ખબર હોય તો અમને એ પછી ખબર નથી કેમ દરિયા કિનારે રહી ગયા એટલે આપણે દરિયા ગામમાં ન રહી ગયા એટલે બહુ ખબર ન હોય એવું કંઈ પૂછવાનું ન હોય ગઈ એટલે તમને બધાને પૂછી લઈએ તમે બધા મારા જસ્ટ પરિવાર ફ્રેન્ડ મિત્ર બની જલા છો તો હું યાર પૂછું શકું અને તમને આવડતું હોય તો કોઈ કહીએ શકજો એટલે કે કહી દેજો એમ કા તો કન્ટિન્યુ ઓય બાપા રેસીપી બને છે ને હવે પછી તમને અપડેટ આપું એટકે આવી થાય ને તો ફેમિલી મારા વાલા આપણે છે ને બધું કામ થઈ ગયું આપણે નથી જા કોટડા કે નથી જા કરસા હું છે ને બીજી જગ્યાએ મિટિંગમાં વયો ગયો એટલે કે શાક ને રોટલો ને એવું હતું કે ખાઈને વીયો પછી બ્લોગ શરૂ કર્યો અત્યારે સાંજ પડી જશે અમે તો નેન્સી ને કેવલ ભાઈ અહીંયા રમે છે અને કાજલ શું કામ કરતી છે કોના ખબર હાલો ઓય હા જોઈ એટલે મારો ભાઈ કચરો હારો ગુસ્સો ખાઈ રહ્યો બાબા તમારા છોકરાનું કે રેવદે હારું છોકરાનું કઈ કઈ કાગળિયા પાડે પાડે જ કરે તારા લે તમારે લાવી દેવી એકલું છોકરાનું એમ છે મારે જવું છે નિશાળે રહેવા ગામમાં 5 વાગી જશે અને મારા વાલા હજી એટકી હારી નથી થઈ એટકી મને હંભારો વાળો માણસ છે અમારો તો પાડી જો ગમે કોક છે પછી હારી પેટલો હંભારે હવે એટલે એટકી એટલી બધી લાંબી એટકી એટલે આખો હલ બલાવી લેખો આ એટકી ખેસન સોયત્રા કાઢ લેખા હોય ટાઈક એટકી નો આવે એવું કરી દે ની હજી આવે હા હજી આવે હજી સરકાર તમે કામમાં ના હવે ગામમાં લાવું ને પછી ખબર પડે રોદા લાગે કે તો જાય પપુડા કાઢતી કે પછી આવતી રહી કે જાણવું ને જોવું પછી હળવું છે અને હવે છે ને અત્યારે વાત કરું તો પારવી પડી જાય નકર તો બેક વધારે આવતી ખટક 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 એમ પણ હવે બેક માપે થઈ જશે હાલો જાઉં છું ફટાફટ ગામમાં નિશાળ જાય અને તારી યાદમાં રાજને બેઠો રે આખલડી વીજુને તારા સોનણિયા સતાવે તારી યાદ રે સતાવે તારા વિચાર સતાવે દલડું હારી ગયું તારા રે સંભાળના રુદિયામાં હતા રે તારા રે સંભાળના મારા રુદિયામાં હતા તને દિલ મારે રાખી તને મન મારે રાખી દલડું વાકમાં ગળી ગયું તારા વિના નિંદરડી નો આવે રે મારી ઢીકલી રે માય ગોડ આવા રસ્તામાં એક હાથે ગાડી આખી એટલે બહુ અઘરું પડે નકર તો હું છે ગીત ગાવા સીડ્યો હોય ફેમિલી તો તમને મોજ આવે તો ઓહ નકર પછી બાવળિયામાં કરું ગાડીનો ઘા બાકી તો કન્ટિન્યુ નિશાળિયા લેવા જાઉં છું યાર તો ગઈસ નિશાળિયા હલાવે છે ધીમે ધીમે હલાવે મેં ગાડી અડધી કરી આડા કેડે તો આમલી ગાડી આવે આમલી કેડો કર્યો તો ચાલો ફટાફટ ભાઈ તો મારા વાલા અમે જો પાછા ભાગ્યા છે વિનોદભાઈની દુકાન ખુલ્લી હતી ઓકે કઈ લેવાનું છે તમારે ભૂખ લાગી છે ને તો છે ને ફેમિલી લેવા જઈ ઘરે હું છે ને ઘરે પહોંચી જાઉં નિશાળે લઈને ધનજીને છે ને નિશાળે જો ને એવા પાર્ટી કીધું પાર્ટી લઈ લેજે આ પાર્ટી એને જો કે બાકીમાં લીધી પૈસા નથી દીધા હજી દેવાના છે મારે ગમે એ દુકાને લી મતલબ મામા એક એકડો બગડો તગડો ને સોગડો 4 એકડા લખેલા હે અને આ આવી હાવ હાદી પાર્ટી હાવ આસી પાર્ટી અને કેટલા પૈસા 50 રૂપિયા કેવી સવન એમની આવી હાવ ઝીણીકડી એવી નાનીકડી આમ તો હાથમાં જ આવેલી છે હાવ નાની એવી હાથમાં આવે એવી હાવ નાનીકડી બસું બોલે તો હાવ નાનું બસું પાર્ટી અને એથી હાવ આસી નથી હારી કોર કે નથી ખૂણા તો 50 રૂપિયા હવે દુકાનવાળા ધૂતવા બેઠા કે પાર્ટીવાળા ધૂતવા બેઠા એ ખબર નથી પડતી પણ બાકી 50 નહીં પણ 5 હોવો જોઈએ પણ એ પ્રમાણે માલ તો હોવો જોઈએ ને માલ હે તો મોહબ્બત એની ઘોડે છે બાકી તો કાંઈ પાર્ટીમાં લેવાનું નથી 50 રૂપિયા કહે છે કાલમાં ખબર પડે હું દુકાને જાઉં પૈસા દેવા એવા હું તમને કહીશ અને જણાવીશ મારા વાલા બાકી તો આજનો બ્લોગ હવે આપણે પૂરો કરી દઈશું મળશે બીજા નવા બ્લોગમાં તો હું બધા મિત્રોને લિંક આપેલી છે બાય બાય હાઈક કરી દીધું એટલે હાઈક ઓછી થઈ છે હાઈક કરો લો